પાટણ શહેરમાં વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક રીઢા હિસ્ટ્રી સીટરના ગેરકાયદેસર દબાણ ઉપર સોમવારે વહેલી સવારે જ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકારની અસામાજિક તત્વો સામેની ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આ મોટી કાર્યવાહી કરાઈ છે. બુકડી વિસ્તારમાં ખોખરો તરીકે ઓળખાતા ઝહીર અબ્બાસ ખાન બેલીમ નામના શખ્સે સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે મકાન અને દુકાનો ઊભી કરી દીધી હતી. પોલીસ રેકોર્ડ મુજબ આ હિસ્ટ્રી સીટર સામે ખૂનની કોશિશ, ધાડ અને લૂંટ જેવા 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા આ શખ્સ સામે કાયદાનો સકંજો મજબૂત કરવા આકરા પગલાં લેવાયા છે. આ ભવ્ય ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પાટણના ડીવાયએસપી પરેશ રેણુકા સહિત પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ખોખરો એને આજે દૂર કરવામાં આવ્યું. વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ વ્યક્તિ ખૂનની કોશિશ, લૂંટ જેવા અલગ અલગ એવા 10 જેટલા જે કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ હતું, જેમાં વાત કરીએ તો દુકાનો અને રેસિડેન્શિયલ આ અગાઉ પણ પાટણ જિલ્લામાં સામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે. એવી જ રીતે આજરોજ આ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલું છે અને આવનાર સમયમાં પણ કોઈ પણ ગેરકાયદેસર દબાણ દેખાશે તો એના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરાશે.